વાહનો પર પોલીસની તવાઈ। ધ્વનિ પ્રદૂષણ કરતા મોડિફાઈ સાયલેન્સર દૂર કરવામાં આવ્યા છે। 3 મહિનામાં પકડાયેલા 74 મોડિફાઈડ સાયલેન્સર પર ફેરવાયું છે રોલર। એ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં ગેરકાયદે મોડિફાઈ કરેલા સાયલેન્સરને હટાવવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક વિભાગ દ્વારા કોર્ટ પાસેથી ઓર્ડર મેળવીને કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે મોડિફાઈ કરેલા સાયલેન્સરને હટાવવાની આ કામગીરી। મોટર વ્હીકલ એક્ટ, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ મુજબ વાહન ચાલકો આ રીતે મોડિફાઈડ સાયલેન્સરો લગાવી શકતા નથી। એ તહેત વખતો વખત અમે છેલ્લા લગભગ 3 મહિનામાં આવા 73 જેટલા બુલેટ રાઇડર્સ જેમને મોડિફાઈડ સાયલેન્સર લગાવ્યા હતા એમને અમે જપ્ત કર્યા હતા। એ મોડિફાઈડ સાયલેન્સર્સ કાઢી અને નામદાર કોર્ટના હુકમ મેળવ્યા બાદ આજે અમે એનો નાશ કરી રહ્યા છીએ। વડોદરા શહેરમાં મોટા અવાજે ચલાવતા જે બુલેટ ચાલકો છે તેઓમાં હવે ફફડાટ ચોક્કસથી ઊભો થશે, કારણ કે વડોદરાનો જે ટ્રાફિક વિભાગ છે, ટ્રાફિક વિભાગ દ્વારા આ મોડિફાઈડ કરેલા 73થી વધુ જે સાયલેન્સરો છે આ સાયલેન્સરને દૂર કરવાની અને તેના પર નાશ કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। આ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે 80 ડેસિબલ્સથી વધારાના જે ઘોંઘાટવાળા જે તમામ સાયલેન્સર છે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધના આધાર પર આ જે તમામ સાયલેન્સર છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ હજુ પણ જે રીતે મોડિફાઈડ કરેલા જો કોઈ સાયલેન્સરવાળા વાહનો મળી આવશે તો તેઓને પહેલા દંડ ફટકારવામાં આવશે, ત્યારબાદ પણ તેઓ દ્વારા જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ફરી એક વખત વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો મોડિફાઈડ સાયલેન્સર પર પોલીસની તવાઈ। આપ આ દ્રશ્યો પણ જુઓ કે કેવી રીતે પોલીસે કાર્યવાહી કરી છે। સાયલેન્સરને હટાવવાની કાર્યવાહી છે કરવામાં આવી છે। વડોદરાની આ ઘટના છે કે જ્યાં સાયલેન્સર પર ફરી વળ્યું છે રોલર।